કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે લોકો બધા મજામાં છો ને? આજે આપણે આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર MCQ એ આજે ભણીશું. અત્યારના અમારા વિડીયો બધા પરીક્ષાલક્ષી છે, એટલે તમે લોકો ખાસ અમારા વિડીયો જોજો. MCQ ની અંદર પણ તમને વાત કરી દઉં કે તમારે પાર્ટ A એની અંદર તમારે 24 ગુણના પ્રશ્નો છે. એમાંથી અત્યારે જે તમારો આંકડાશાસ્ત્ર છે એ પ્રશ્ન ક્રમ 6, 12 અને 16 ઉપર પૂછાઈ શકે એમ છે. તમારા બોર્ડનો જે પ્રશ્નપત્રનો ઢાંચો આપેલો જે છે અથવા માળખું આપ્યું છે એમાં પ્રશ્ન ક્રમ 6, 12 અને 16 નું આપેલું જે છે. તમારે આ જે પાર્ટ A ની અંદર જે પ્રશ્નો પૂછાશે એ 3 ગુણના છે અને એને પણ વિગત આપી છે. એક ખાલી જગ્યા હોય, એ વિકલ્પો આપેલા હોય 1 માર્ક્સના, અને એક માર્ક છે ટૂંકા તમારા પ્રશ્નોનો જવાબ છે આપેલા હોય. એટલે આ રીતે તમારે 3 માર્ક્સ નું પૂછાઈ શકે છે. તો તથા પ્રશ્ન ક્રમ 6, 12 ને 16 આપ્યો છે તથા થોડો ઘણો આડોળો હોય પણ આ પાર્ટની અંદર તમારે કુલ 3 માર્કનું જે પૂછાશે. મારા એવા પ્રયત્નો જે છે કે અલગ અલગ સાહિત્યમાંથી તમને પરીક્ષામાં પૂછાઈ શકે એ પ્રકારના દાખલાઓ એ મારા વિડીયોની અંદર અપલોડ કરીશ. હેલો, એટલે મારા તમામ જે દાખલાઓ જે છે મુકેશ પણ એની અંદર કઈક દમ હશે એ પ્રકારના દાખલાઓ હોય છે, ટૂંકા નાના. તો ચાલો આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. આ પહેલું જે અવલોકનો સરવાળો 1, 2, 3 n સુધી છે. આ તમારા અવલોકનો આપ્યા છે. હવે આ અવલોકનો તમારે n કુલ સંખ્યા શોધવાની છે. જો 1, 2, 3 અનંત સુધી આ પ્રકાર આપ્યા છે. તો આ n જોઈ તમે લોકો બી જાઓ, પણ દાખલાને રકમની અંદર જ એનો ઘણીવાર જવાબ સમાયેલો હોય. તો ચાલો, અને અહીંયા જો મેં યાદ રાખો વિભાગ છે. આ સૂત્રો તમે નો પાકા કર્યા હોય તો સેજ કંઠસ્થ કરી લેજો. ચાલો, તો તમારે મધ્યકનું સૂત્ર આપ્યું છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સિગ્મા fi ને અને n પણ કહેવામાં છે. એટલે જો અહીંયા તમારું સૂત્ર લખ્યું કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં આપણે n. સિગ્મા fi ને તમારે n કહેવામાં આવે છે. હવે જો બરાબર ધ્યાન રાખજો કે તમને આ મધ્યક આપી દેજો અહીંયા. હવે તમને આની નીચે લખી દો આની બરાબર, એટલે તમને ક્લિયર થઈ જશે. તો આનો મધ્યક બરાબર જો આટલી તમને કિંમત આપી, હમણાં તમારો જવાબ આવી જશે 6n છેદમાં 11. 6n એટલે આનો અર્થ એ કે સિગ્મા fx થાય એટલે 6n એટલે કે ચાલો જો n બરાબર શું આવશે? તમારે n બરાબર કેટલા મળશે? 11 તમારે મળશે. એટલે આવી રીતે આવશે. હવે નેક્સ્ટ જો x બરાબર 15, z બરાબર 15, તો m બરાબર શું? તો એના માટેનું સૂત્ર જે છે z બરાબર બહુલક z બરાબર 3m - 2x બાર. ખાસ આ સૂત્ર તૈયાર કરી નાખજો. આ લગભગ સૂત્ર તમારા પાઠ્યપુસ્તકમાં નથી. હેલો, આ સૂત્ર ખાસ તમે તૈયાર કરી નાખજો. તો આપણે બીજું જોઈએ. તો આપણે સૂત્ર લખીએ અને દાખલો ફટાફટ કરી નાખીએ. ચાલો, તો z બરાબર જો 3m - 2x બાર બરાબર 3. m બરાબર કેટલા? 3 ના 3 m આપણે શોધવાનો છે. ચાલો, m બરાબર આપણે શોધવાનો છે -2 x બાર. x બાર એટલે મધ્યક કેટલો આપ્યો છે? 15. અને z પણ કેટલો આપ્યો છે? z પણ અહીંયા 15 આપ્યું છે. તો z બરાબર 15 મધ્ય શોધવાનો છે. x બાર બરાબર તમારે 15. આનું સાદુરૂપ આપી દો તો 3m - 15 દુ 30. હવે આ -30 છે આ બાજુ આવશે તો પ્લસ થશે. તો શું છે? 15 + 30 બરાબર 3m.
તો અહીં લખું તેથી કરીને 3m બરાબર 30 ને 15 કેટલા થશે 45 અને m બરાબર 45/3 બરાબર 15 છેદ ઉડાડી દો 15 તેરી 45 તો આ રીતે અહીંયા m બરાબર કેટલો મળશે તમને m બરાબર તમને અહીંયા 15 મળે ચાલો ત્યાર પછીનું આપણે નેક્સ્ટ આપણે લઈએ બહુ સહેલું છે વર્ગ 65 75 ની વર્ગ લંબાઈ અને વર્ગ લંબાઈ કેટલી થાય 75 માંથી 65 જાય 10 કેટલી આવશે આની વર્ગ લંબાઈ આની વર્ગ લંબાઈ તમારે 10 મળે બહુ સહેલો દાખલો છે તો આ આપણા ચાલો હવે ત્યાર પછી નેક્સ્ટ આપણે ચોથું લઈએ તો આપણે દાખલાની રકમ જોઈ આ તમારા અવલોકન આપ્યા છે અવલોકનો 60 40 48 x 43 48 43 અને 34 એનો બહુલક z આપી દીધો છે અહીંયા તમારે z બરાબર કેટલો આપ્યો છે 43 હવે તમને બહુલક એટલે શું એક ખ્યાલ આવવો જોઈએ બહુલક એટલે તમારે જે અવલોકનો હોય આ તમારા અવલોકનો એમાં વધુમાં વધુ વખત આવતી આવૃત્તિ અથવા તો વધુ આવતી સંખ્યા જે તમે જોઈ વધુમાં વધુ વખત આવતી આવૃત્તિને બહુલક કહેવામાં આવે છે તો આની અંદર આનો અર્થ એ થાય કે આ 43 છે એ અવલોકનની અંદર વધુ આવવો જોઈએ તો જો અહીંયા આપણે વધુ કઈ સંખ્યા મળે છે જો 48 છે 48 કેટલી વાર આવે છે તો એક 48 અને 48 48 તમારે બે વાર આવે છે અને બીજું તમે જોઈ શકો છો આ 43 અને આ 43 તો 43 એ બે વાર આવે છે હું કહું સમજાય છે તો આપણે તો બહુલકની વ્યાખ્યા એ છે કે એવા અવલોકનો વધુ આવે તો આ બે માંથી આપણે તમને આપી દીધું છે 43 ભાઈ આની અંદર બહુલક 43 છે એટલે બહુલક જે છે એ આપણે બે વાર ન આવવો જોઈએ બે કરતા વધુ વાર આવવો જોઈએ તો આપણે એમ કહી શકાય તેથી કરીને આપણે એમ લખાય x બરાબર કેટલા આવશે x બરાબર 43 જો અહીંયા તમે 43 મૂકી દો તો આપણે 43 ની સંખ્યા આપણે 3 વાર થાય એટલે 3 વાર થાય એનો અર્થ એ થાય કે અવલોકનમાં વધુ આવતી આવૃત્તિ થાય વધુ આવતું અવલોકન થાય અને એટલા માટે તમારે x બરાબર 43 બસ પતી ગયું તો હવે તમારે x બરાબર 43 હોય તો આપણે અહીંયા તમારે x બરાબર શું આવશે x બરાબર 43 તમને મળશે ચાલો હવે આની પછીનું આપણે નેક્સ્ટ લઈએ અને કદાચ તમને થોડાક અવઢવમાં મૂકવાનો હોય તો તમને એવું પણ પૂછે કે ભાઈ x + 7 ની કિંમત શોધો શું કે તો x બરાબર કેટલા મૂકો 43 + 7 બરાબર 50 x પછી કોઈ સંખ્યા કે x પ્લસ કે x માઈનસ કે અહીંયા ગમે તે મૂકે પણ તમારે x શું આવે છે એ તમને આવડતું હોવું જોઈએ ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ લઈએ તો હવે આપ્યું છે સૂત્ર આધારિત દાખલો જે છે આ તમારે આપ્યું છે તો તમારે સિગ્મા fi di શોધવાનું છે તો તમારે આ જે રીત છે તમારે મધ્યક શોધવાની રીતમાં ધારેલ મધ્યકની રીત આવે છે તો એના આપણે સૂત્ર જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ તો એનું સૂત્ર x બાર જે છે તો આપણે યાદ રાખજો a પ્લસ સિગ્મા fi di અને છેદમાં સિગ્મા fi આ સિગ્મા fi ને કઈ કૌંસમાં n પણ લખી દો એટલે તમને તકલીફ ન થાય આ સિગ્મા fi ગયો કે તમે n ગયો આ બધું સરખું અથવા તો આપણે એક કામ કરી આની બરાબર આવું પણ લખી રાખી એક સ્ટેપ વધારે ચાલો a પ્લસ સિગ્મા fi di છેદમાં n આ fi આ લખો કે આ લખો બધું સરખું કારણ કે તમારે અહીંયા n આપ્યો છે કોઈ પૂછે n એટલે આપણે અહીંયા લખીશું આની અંદર કિંમતો મૂકી દો તો ચાલો x બાર બરાબર કેટલા 20
એ બરાબર કેટલા? એ પણ 20 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ એ તમારે શોધવાનું છે. સિગ્મા એફઆઈ ડીઆઈ તમારે શોધવાનું છે. n છેદમાં n એટલે 100. ચાલો ફરીવાર તમને સમજાવી દઉં. આ તમારું સૂત્ર છે x બાર x બરાબર 20. આ x બરાબર 20 બરાબર નિશાની a એટલે 20 એની જગ્યાએ 20. આ તમારે શોધવાનું છે n એટલે કે તમારે 100. ખ્યાલ રહ્યો? 20 આ બાજુ આવશે તો માઈનસ થાય. 20 માઈનસ 20 બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં 100. 20 માંથી 20 જાય તો શું રહેશે? 0. 0 બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં 100. ચાલો ચોકડી ગુણાકાર કરો. ચોકડી ગુણાકાર કરશો તો શું આવશે? આનો નાનો ગુણાકાર 0 ગુણ્યા 0 સોરી 0 ગુણ્યા 100 બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ. આ બેનો ગુણાકાર 0 તો સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર શું મળશે તમારે? તો આ રીતે તમારે આ દાખલો જે છે એ શું છે આ રીતે આવશે. બીજું મારે તમને સમજાવવાનું હતું, આ જો બંને જે સરખાપે તો દાખલો જોઈને કહી દેવાનું એફઆઈ ડીઆઈ બરાબર 0. ફરીવાર તમને કહું છું, a બરાબર જેટલી જે આપ્યું હોય ને x બરાબર જે રકમ આપેલી હોય બંને સમાન મૂલ્ય હોય, દાખલાને ગણવાની જરૂર રહેતી જ નથી. સીધું 0 આપી દો. જો દાખલા તરીકે તમે વિચારો, આ પ્રયત્ન કરજો. આ બે 30 30 મૂકી દો. ચાલો a બરાબર 30 અને x બાર બરાબર 30. તમે લોકો ગણતરી કરો તો પણ કેટલો 0 આવશે. a અને x તમે ઈચ્છા પડે કેમ મૂકી દો, પણ બે સરખી મૂકી દો. દાખલો ગણો તો સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલો આવશે? 0 જ મળશે. આ પ્રકારના દાખલા આવે ગણાય નહીં, બે સરખા હોય, ખાલી જગ્યા છે એમાં તમારે ગણતરી કરવાની ન હોય. મારે તો તમને આ દાખલા સમજાવવાના હોય એટલે ડાયરેક્ટ 0 મૂકી શકું નહીં. ચાલો અને પછીનો આપણે નેક્સ્ટ લઈએ. ક્રમ નંબર 6 ઉપર આવી. કોઈ પ્રતલી સંકેતોમાં a આપેલો છે, તમને સિગ્મા એફઆઈ ડીઆઈ આપ્યો છે, સિગ્મા એફઆઈ આપ્યો છે, તો તમારે x બાર નું સૂત્ર શોધવાનું છે. તમે ધારેલ મધ્યક રીતની અંદર તમારા સૂત્ર આવું આપેલું છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ કયો કે m કયો બધું સરખું છે, એ બધું આપી દીધું છે. ચાલો હવે આ બધી રીતો લઈએ તો તમારે x બાર તમારે શોધવાનું છે. a એટલે કે તમારે 30. જો a એટલે કેટલો છે? 30 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે તમારે આપ્યું છે 26. સિગ્મા એફઆઈ તમારે સિગ્મા એફઆઈ 13 આપ્યો છે. એ કેટલો આપ્યો છે? આ તમારો 13 આપ્યો છે. આ જે આપ્યો છે -26 છે. આ કેટલા છે? આ તમારો -26 છે અને પ્લસ આ કેટલા છે? આપણા 30. ચાલો આપણે માઈનસ ને હું છે કાઉન્સ કરી નાખું. બરાબર છે? તો ફરીવાર જો x બાર બરાબર તમારે શોધવાનો જે છે a એટલે કે તમારે 30. આ a એટલે 30 સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે -26 છેદમાં તમારે 13. ચાલો આનો તમે છેદ ઉડાડી દો તો 13 દુ 26. આનો છે -2. આનું સાદરૂપ દો તો 30 - 2 બરાબર 28. ચાલો તો આ રીતે તમારો ક્રમ નંબર 6 એનો જવાબ તમારે કેટલો આવશે? 28. એટલે અહીંયા તમારે કેટલો આવશે? 28. ચાલો નેક્સ્ટ. આ સાતમો જે આ આપ્યું છે આપણે સૂત્ર આધારિત દાખલો છે તો આનો આપણે સાદરૂપ દઈ અને ચાલો દાખલો ગણીએ. ચાલો હવે આનું સાદરૂપ દો, સૂત્ર લખી રાખીએ. તો આપણું બહુલક z, જો આ સૂત્ર શું છે? જો અહીંયા જ લખું કે z બરાબર 3m માઈનસ 2x બાર. ચાલો આની અંદર કિંમત મૂકી દો તો x બાર બરાબર કેટલા? 36. તો 3m એટલે 3 ગુણ્યા 36 માઈનસ 2 ગુણ્યા આપણે m બરાબર કેટલા? 36 નથી, m બરાબર આપણે કેટલા છે? 26.
જો m બરાબર 26 એટલે m બરાબર 26 માઈનસ 2 x બરાબર x બાર બરાબર કેટલા છે 36. ચાલો આનો ગુણાકાર કરો તો 6 તેરી 18 1 3 દુ 6 ને 1 7 6 તેરી 18 બરાબર છે માઈનસ 36 દુ 72. તો તમને ખ્યાલ છે બાદબાકી અને બાદબાકી કરશો 8 માંથી 2 જાય એટલે 6. એટલે આ રીતે તમારે z જે છે મળશે 78 માંથી 72 જાય તો 6. ચાલો હવે ત્યાર પછીનું આપણે નેક્સ્ટ લઈએ ક્રમ નંબર 8 નો લઈએ. એવું આપેલું છે મધ્યક બહુલક માઈનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઈનસ મધ્યક. જો બરાબર તમે લોકો ધ્યાન રાખજો થોડો દાખલો તમને થોડું રિપેરિંગ કરીને દાખલો ગણવો પડે એમ છે. એટલે જો આ બહુલકને તમે શું કહો અને z કહો, આ નિશાની માઈનસ મધ્યકને શું કહો x બાર કહો, બરાબર બરાબર ખાલી જગ્યા અને આવું કાઉન્સ કરી નાખજો. મધ્યસ્થને શું કહેશો m માઈનસ મધ્યકને શું કહેશો x બાર. આ તમારી રકમ આપેલી છે. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું તો z બરાબર 3m માઈનસ 2x બાર આ તમારું સૂત્ર છે. આ તમારું સૂત્ર છે. જો હવે કેમ દાખલો કરશું બરાબર ધ્યાન દેજો. જો આ તમારે સાબિત કરવાનું છે z માઈનસ x બાર આ z છે તો આ બાજુ ડાબી બાજુ એ તમારે x બાર બાદ કરવાના છે. એટલે બંને બાજુ જો આ બાજુ બાદ કરો આ બાજુ પણ બાદ કરવું પડશે. તો આપણે શું લખશું બંને બાજુએ માઈનસ x બાર બરાબર છે. એટલે બંને બાજુએ x બાર બાદ કરો માઈનસ x બાર આપણે એમ લખશું ઉમેરો. ચાલો ઉમેરો કે બાદ કરો જે કઈ શબ્દ રહ્યો બંને બાજુએ આ તમારું ઉમેરો પ્લસ કરો અથવા તો બંને બાજુએ મધ્યક જે તમારે શું કરો બાદ કરો. આપણે એ સારું લખશે બંને બાજુએ મધ્યક આપણે શબ્દ લખશું બંને બાજુએ મધ્યક એટલે x બાર શું કરો બાદ કરો. ચાલો એટલે તમારે વધુ સ્પષ્ટ રહેશે. આમાંથી બાદ કરો મધ્યક એટલે શું છે z માઈનસ x બાર બરાબર આને બાદ કરો. ચાલો 3m માઈનસ 2x બાર આ તમારી રકમ છે. હવે બાદ કરો મધ્યક. હેલો આ વાત તમારે ક્લિયર છે. ફરી વાર આમાંથી તમે x બાર કરો આ સાઈડ ડાબી બાજુ અને આ જે બાજુ છે એમાંથી તમે આ જે છે એ બાદ કરો. ચાલો આનું સાદુરૂપ તો એમનું રહેશે. આનું સાદુરૂપ જો આ 2 છે ને આ 1 તો માઈનસ અહીંયા આવશે 3x બાર 2 ને 1 3 તો અહીંયા આવશે 3m. આમાંથી તમે 3 કોમન લઈ લ્યો તો શું આવશે m માઈનસ x બાર. આ તમે જોઈ શકો છો m માઈનસ x બાર. તો અહીંયા જે તમારે આવશે અહીંયા આપણે જે લખવાનું થાય છે અહીંયા આ તમારે શું આવશે આ 3 અહીંયા તમારે 3 લખવાનું આવશે. આ રીતે તમારે જે જવાબ આપ્યો હોય વિકલ્પ ખાલી જગ્યા ઓપ્શન જે કાંઈ હોય તો તમારે આ રીતે આવી રીતે તમારે 3 આવશે. ચાલો હવે સમજાઈ ગયું. તો ચાલો આપણે નેક્સ્ટ 9મો ક્રમ. તો આપણે 9મો ક્રમ લઈ. ચાલો એમાં એવું પૂછે 8 અવલોકનનો મધ્યક x છે. તમારે અવલોકન આપ્યા છે 8 અવલોકનો એમાંથી એક અવલોકન રદ કરવામાં આવે છે કાઢી નાખવામાં આવે છે. તો નવો મધ્યક શોધો. બહુ સરસ મજાનો દાખલો છે. તો તમને સમીકરણો બનાવતા આવડતા હોય એ બેઝ પર કામ દાખલો છે. તમે અગાઉ ત્રીજું ચેપ્ટર ચોથું ચેપ્ટર એમાં દ્વિઘાત સમીકરણો તમારા એવા છે. સમીકરણ બનાવતા આવડતા હોવું જોઈએ. તો આપણે શું કરશું કે ધારો કે જો બરાબર ધ્યાન રાખજો ધારો કે 8 અવલોકનોનો સરવાળો 8 અવલોકનોનો સરવાળો કરો એટલે શું આવે 8x
8 અવલોકનો સરવાળો 8x અવલોકનો હોય એનો સરવાળો કરો 8 ગુણ્યા x એટલે 8x થાય. હવે એમાં આવે છે એક અવલોકન રદ કરવામાં આવે આ તમારા અવલોકનનો સરવાળો. હવે એક અવલોકન y આપ્યું છે y રદ કરવામાં આવે છે એટલે શું રદ કરવામાં આવે એટલે y દૂર કરવામાં આવે. દાખલા તરીકે તમારે આ પ્રકારના અવલોકનો હોય જો 1 2 3 4 5 આમ કરીને આ તમારા 8 અવલોકનો છે. એક અવલોકન કાઢી નાખવામાં આવે. કાઢી નાખવામાં એટલે ગમે એ કાઢી નાખો. ચાલો આ કાઢો ગમે એક રદ કર્યું કહેવાય. તમારું જે અવલોકન આ y જે છે ને દાખલા તરીકે વચ્ચે હોય આ y ને કાઢી નાખવામાં આવે છે. તો કેટલા અવલોકનો આવે અવલોકનનો સરવાળો તો y કાઢવામાં આવે છે એટલે y બાદ કરવો. તો તેથી કરીને એક અવલોકન y રદ કરવામાં આવે છે તેથી કરીને અવલોકનોનો સરવાળો જો અવલોકનનો સરવાળો કેટલો છે આપણે 8 અવલોકનનો સરવાળો 8x છે. આ સરવાળામાંથી તમારે y બાદ કરવામાં આવે છે રદ કરવામાં આવે છે એટલે માઈનસ થાય. તો શું છે અવલોકનોનો સરવાળો શું છે 8x y થશે. અને હારે હારે શું ઘટશે તમારે અવલોકનની સંખ્યા. તો તમારે તથા અવલોકનોની સંખ્યા અવલોકનોની કુલ સંખ્યા તમારે કુલ સંખ્યા કેટલી હતી 8 અવલોકન n બરાબર 8 હતા. અવલોકનની કુલ સંખ્યા કેટલી 8 એમાંથી એક અવલોકન y દૂર કરવાનું એક અવલોકન છે એટલે -1 અવલોકનની સંખ્યા કેટલી થઈ y. તો તેથી કરીને નવો મધ્યક તમારો x બાર બરાબર સૂત્ર જે છે અવલોકનનો સરવાળો છેદના અવલોકનની સંખ્યા. જો સૂત્ર અવલોકનનો સરવાળો કેટલો જે છે આ રીતે અવલોકનનો સરવાળો 8x y અને અવલોકનની સંખ્યા અવલોકનની કુલ સંખ્યા કેટલી 7. તો આ રીતે તમારે ક્રમ નંબર જે છે 8મું આવશે. સેટ પ્રેક્ટિસ કરશો એટલે અઘરું નથી પણ તમારો બેઝ સમીકરણો આધારિત આ દાખલો જે છે સમીકરણો તમને જેટલા આવડતા હશે તો આ દાખલો તમે સરસ રીતે ગણી શકશો સમજી શકશો. ચલો છેલ્લું 10મું નેક્સ્ટ છેલ્લો દાખલો છે. જો ધ્યાન રાખજો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓ. તમને પ્રાકૃતિક સંખ્યા એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ. પ્રાકૃતિક સંખ્યા એટલે શું એટલે ખબર જો પ્રાકૃતિક સંખ્યા ગણ તમને ખ્યાલ હોય તો અગાઉના ધોરણમાં ભણ્યા છો. પ્રાકૃતિક સંખ્યા બહુ સહેલું છે દાખલો. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂઆત થાય પહેલા ધોરણની ચોપડી લ્યો એકડ આવડે ને તો પ્રાકૃતિક સંખ્યા આવડે. પહેલા ધોરણની ચોપડીમાં 1 થી શરૂઆત થાય એકડ 1 પગડ 1 પહેલું ધોરણ ભણો છો. શું છે પ્રાકૃતિક સંખ્યાઓ આ એક જો શૂન્ય નહીં આવે 1 2 3 4 5 કેટલી લેવાની છે પ્રથમ 10 આ 5 આવી ગઈ પછી શું આવશે આપણે 5 પછી 6 હું અહીંયા લખું છું 6 પછી કઈ આવશે 7 8 9 અને 10 હું અહીંયા લખી નાખું છું. એટલા માટે લખું છું કે સરવાળો ઈઝી થઈ જાય. જો પ્રાકૃતિક સંખ્યા કુલ 10 એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ તમારી તો કુલ કેટલી થઈ તમારે આ તમારી પ્રાકૃતિક સંખ્યાઓ થઈ એટલે કુલ સંખ્યા કેટલી થાય જો હવે ઝડપથી દાખલો આવી જશે. કુલ સંખ્યા આ બધી સંખ્યા કઈ 10. હવે આપણે અવલોકનનો સરવાળો આવશે. તમારે શું ગોતવાનું છે મધ્યક. આ તમારો મધ્યક બરાબર શું છે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. આપણે કુલ સંખ્યા તો 10 મળી ગઈ. આ એટલા માટે આડાવાળું મૂક્યું છે. હમણાં તમે કહી દેશો કે સરવાળો જો સરવાળો આમ કરાય આ બે સરવાળો કરો આ બેનો સરવાળો 10 આ બેનો સરવાળો 10
આ બેનો સરવાળો 10, આ બેનો સરવાળો 10. 10, 20, 30, 40, 50, 5, 55. તો અવલોકનનો સરવાળો કેટલો છે? 55 છેદમાં 10. પોઈન્ટ કાપી નાખો, 5.5. તો આ જે મળશે તમારે મધ્યક. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આવી રીતે આવે. કોઈ વિદ્યાર્થી તમને ઝડપથી વાત કરી દો, કોઈ વિદ્યાર્થી આવી રીતે ગણે 1 + 2 + 3 + 4 આમ પણ ગણી શકાય, +10 અને છેદમાં 10 આમ પણ ગણો. આ એટલા માટે આમ તમને, કારણ કે આ તમને ખાલી જગ્યામાં છે અને આવી કઈ ચોક્કસ ગણતરી કરવા નથી. પણ જો આ દાખલો તમને 2 માર્ક કે 3 માર્ક પૂછ્યો હોય તો તમે લોકો આવી રીતે ગણજો. ચાલો આપણે પાર્ટ 1 1 થી 10 આપણે 1 થી 10 છે દાખલાઓ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી પાર્ટ 2 નો વિડિયો મૂકીશ. ક્રમશઃ પરીક્ષા લક્ષી દાખલાઓ જ છે એ મારા વિડિયોની અંદર છે. એટલે આ ગણેલો દાખલો, આ મારો વિડિયો તમારા મિત્રોને શેર કરો. મારી ચેનલ મેથ્સ વિથ જોશી દાદાને સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો.